હેલો, ગુડ મોર્નિંગ. આપણે ત્રિકોણમિતીય સમીકરણો એની વાત પૂરી કરીને હવે ત્રિકોણમિતિનો છેલ્લો ટોપિક ત્રિકોણના ગુણધર્મો. પહેલા કેટલાક સંકેતોની વાત એ સમજી લઈએ. અમુક સંકેતો એવા છે જે તમે જાણો છો, તમે શીખી ગયા છો અગાઉ. ધારો કે આ કોઈ ત્રિકોણ એબીસી છે, ના શિરોબિંદુઓને આપણે એ, બી અને સી વડે બતાવીએ તો શિરોબિંદુ એ ની સામેની બાજુનું માપ એટલે સ્મોલ એ, એ જ પ્રમાણે અહીંયા સ્મોલ બી, અહીંયા સ્મોલ સી, એ તમે જાણો છો. એટલે એ છે એ બાજુ બીસીનું માપ છે, બી છે એ બાજુ સી એ, અથવા તમે એસી લખતા હો તો પણ ચાલે, અને સ્મોલ સી એ બાજુ એ બી ની લંબાઈ બતાવે. એમ શિરોબિંદુ એ આગળ બનતો ખૂણો એટલે માપ ખૂણો સી એ બી, આનું માપ શિરોબિંદુ એ આગળ બનતા ખૂણાનું માપ. હવેથી એને તમે ટૂંકમાં માપ ખૂણો એ આમ લખી શકશો અથવા માત્ર કેપિટલ એ. એવી રીતે શિરોબિંદુ બી આગળ બનતો ખૂણો એનું માપ તો અત્યાર સુધી આમ લખતા હતા ને માપ ખૂણો એબીસી, તો એને તમે ટૂંકમાં માપ ખૂણો બી અથવા કેપિટલ બી એના વડે રજૂ કરી શકશો. અને માપ ખૂણો એસીબી શિરોબિંદુ સી આગળ બનતો ખૂણો તો માપ ખૂણો સી અથવા માત્ર કેપિટલ સી. એટલે સ્મોલ એબીસી છે એ બાજુના માપ બતાવે છે અને કેપિટલ એબીસી છે એ ખૂણાના માપ દર્શાવે. ત્રિકોણની અંદર આવેલું વર્તુળ તો એને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય, અને બહારના ભાગે આવેલું વર્તુળ એને પરિવૃત્ત કહેવાય. કેટલીક શરતો છે, એમને ગમે તે વર્તુળ અંદર આવેલું એમ નહીં, આપણે વાત કરીએ એની. અચ્છા, એ સાથે બીજો એક સંકેત પણ અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, એ છે ત્રિકોણનું ક્ષેત્રફળ. એને આપણે હવેથી સંકેતમાં બતાવશું ડેલ્ટા વડે. ડેલ્ટા એટલે અહીંયા દ્વિઘાત સમીકરણનો વિવેચક નહીં, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું કોઈ વર્તુળ દોરવામાં આવે તો એવા વર્તુળને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. અને એ વર્તુળની ત્રિજ્યા એને ત્રિકોણની પરિત્રિજ્યા કહેવાય. આપણે આકૃતિમાં એને બતાવશું. જસ્ટ એ મિનિટ. આ જે વર્તુળ છે ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓમાંથી પસાર થતું વર્તુળ, તો એને ત્રિકોણનું પરિવૃત્ત કહેવાય. અને એની ત્રિજ્યા, હવે તમે એને એ જે વર્તુળનું કેન્દ્ર છે ને એને એ સાથે જોડો કે બી સાથે કે સી સાથે, એ તો ત્રિજ્યા જ બતાવશે ને. તો એ ત્રિજ્યાને આપણે પરિત્રિજ્યા તરીકે ઓળખશું. પરિવૃત્તની ત્રિજ્યા એટલે પરિત્રિજ્યા, અને એના માટેનો સંકેત એ નક્કી થયેલો છે કેપિટલ આર. આને આપણે બતાવશું કેપિટલ આર વડે. એટલે આર શું બતાવશે? ત્રિકોણની પરિત્રિજ્યા, ત્રિકોણના પરિવૃત્તની ત્રિજ્યા માટે ત્રિકોણની પરિત્રિજ્યા. એમ ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ એટલે ત્રિકોણની અંદર આવેલું હોય તો એને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય.
ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ, એટલે તમે અંદર જ દોરી શકો, બહાર ના દોરી શકાય. ત્રણેય બાજુને સ્પર્શ એવું વર્તુળ બહાર તો ક્યાંથી દોરી શકાય, બરાબર ને? છતાં પ્રયત્ન કરી જોજો તમારાથી દોરી શકાય તો. આવું વર્તુળ તમે ફૂટપટ્ટીથી ત્રિકોણ થોડો વ્યવસ્થિત દોરજો. આ વર્તુળને ત્રિકોણનું અંતઃવૃત્ત કહેવાય અને એની ત્રિજ્યા એને બતાવશું સ્મોલ આર વડે. એને કહેવાય ત્રિકોણની અંતઃ ત્રિજ્યા. ત્રિકોણની પરિમિતિ, પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો. તો એના માટે સંકેત આપેલો છે 2s. s નહીં, 2s. ત્રિકોણની પરિમિતિ 2s બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. એમ ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ હંમેશા કેટલો? તો કે પાય. એટલે ત્રિકોણના ગુણધર્મનો કોઈ પણ દાખલો તમે ગણતા હો તો એ વખતે તમને જરૂર પડે તો, બિનજરૂરી નહીં, મફત છે એટલે ગમે ત્યારે ઉપયોગ કરી લેવાનો એમ નહીં હો. તો a + b + c બરાબર પાય. એ શરત હંમેશા તમારી સાથે છે. હવે વાત કરીએ સૂત્રોની. સૌથી પહેલું એ છે સાઇન સૂત્ર. સાઇન સૂત્ર વ્યવસ્થિત આખું સૂત્ર છે ને, કમ્પ્લીટ. મેં તમને અગાઉ પણ વાત કરી હતી ને કે આપણે કોમ્પિટિટિવ લેવલે આ બધું ભણીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં એ સૂત્ર માત્ર 3 ગુણોત્તરથી રજૂ કર્યું હશે, પણ એની કિંમત થાય 2r. એટલે a/sin a બરાબર 2r, b/sin b બરાબર 2r અને c/sin c બરાબર 2r. સ્મોલ abc શું છે? બાજુઓના માપ. અને કેપિટલ ABC ખૂણાના માપ. તો એ સૂત્ર, સાઇન સૂત્ર, એ તમારે યાદ રાખવાનું છે. બીજું છે કોસાઇન સૂત્ર. આ ખરેખર એક સૂત્ર નથી હો, સાઇન સૂત્ર. એ 3 સૂત્રો છે, પણ ત્રણેય ગુણોત્તરનું મૂલ્ય સરખું છે 2r, એટલે ભેગા કરીને લખ્યા છે. હકીકતમાં એ 3 સૂત્રો છે. a/sin a = 2r, b/sin b = 2r અને c/sin c = 2r. એમ. તો કોસાઇન સૂત્ર માટે પણ 3 સૂત્રો છે. cos a બરાબર b² + c² - a² / 2bc. અચ્છા, cos b a² + c² - b² / 2ac અને cos c બરાબર a² + b² - c² / 2ab. હવે એ સૂત્રની ગોઠવણ કઈ રીતે થઈ છે એ થોડું સમજી લઈએ બંને માટે. જો આપણે a/sin a બરાબર 2r આની વાત સમજીએ. એમાં 3 વિકલ્પ તમારે વિચારવાના છે. ખૂણો a, ત્રિકોણનો ખૂણો a એ લઘુકોણ હોય. r ની વાત આવી, કેપિટલની r. કેપિટલ R એટલે પરિત્રિજ્યા થઈ ને, આપણે ઇન્ટ્રોડ્યુસ કરીને ને. તો ત્રિકોણનું પરિવૃત્ત વિચારીએ. ધારો કે આ વર્તુળની અંદર, વર્તુળમાં અંતર્ગત એક ત્રિકોણ ABC છે. ત્રિકોણ ABC. એટલે આ બાજુનું માપ સ્મોલ a થયું
અહીંયા ખૂણો એ. બીસી ને પાયા તરીકે લઈ અને અહીંયા એક કાટકોણ ત્રિકોણ આપણે બનાવીએ છીએ. અર્ધવર્તુળનો ખૂણો હંમેશા કાટખૂણો હોય એવું તમે શીખી ગયા છો ને. એટલે આ છે એ વર્તુળનો વ્યાસ છે. એટલે આ બાજુ આર થઈ, આટલું માપ ત્રિજ્યા, અને આ પણ આર, કેપિટલ આર શું છે? ત્રિકોણની પરિત્રિજ્યા. બરાબર. આ બિંદુને આપણે સપોઝ ડી નામ આપીએ. તમે 10મા ધોરણ સુધીમાં આ વસ્તુ શીખી ગયા છો. ખૂણા એ નું માપ અને ખૂણા ડી નું માપ એ સરખું હોય તો ત્રિકોણ ડીબીસી માં સાઇન ડી, સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે એ, અને કર્ણ કેટલો? બીડી એટલે કેટલા? 2r, આખી લંબાઈ 2r થઈ ને. પણ ખૂણો ડી અને ખૂણો એ સમાન છે, એ બરાબર ડી. તો તમે ડી ના બદલે એ મૂકી દો એટલે સાઇન એ બરાબર a upon 2r, અથવા એમાંથી a upon sin a ઇક્વલ ટુ 2r. આ ગોઠવણ મળે. આ એક વિકલ્પ સમજ્યા. હવે માની લ્યો કે ખૂણો એ π/2 માપનો છે. ત્રિકોણનો ખૂણો એ π/2 માપનો છે, કાટખૂણો. આપણે વળી પાછી એને સંગત આકૃતિ વિચારીએ. ત્રિકોણનું પરિવૃત્ત. અર્ધવર્તુળનો ખૂણો હંમેશા કાટખૂણો હોય એવું તમે શીખી ગયા છો ને. એટલે બીસી છે ને એ વર્તુળનો વ્યાસ લઈએ છીએ અને પરિઘ પરના બી અને સી સિવાયના કોઈ પણ બિંદુ સાથે આમ જોડી અને અહીંયા બિંદુ એ મૂકીએ તો અર્ધવર્તુળનો ખૂણો હંમેશા કાટખૂણો હોય. આ બાજુ કેટલી? એ. પણ હકીકતમાં એ વર્તુળનો વ્યાસ છે. એટલે એ બરાબર શું થાય? 2r. હવે તો તમે ખૂણા એ નું મૂલ્ય π/2 વિચારો છો તો સાઇન π/2 તો 1 થાય ને. તો 2r ના બદલે તમે 2r × 1 લખી શકો. 1 એટલે સાઇન π/2. પણ ખૂણો એ π/2 માપનો છે એટલે આ વિકલ્પમાં π/2 ની જગ્યાએ એ મૂકી દો એટલે એ બરાબર 2r sin થઈ ગયો ને. તો a upon sin ઇક્વલ ટુ 2r. હવે ખૂણો એ π/2 કરતા મોટો અને પાઈ કરતા નાનો, એટલે ભૂમિતિની ભાષામાં શું કહ્યું છે ને? ગુરુકોણ. બરાબર. આવો ત્રિકોણ મળે. અહીંયા બિંદુ બી, અહીંયા બિંદુ સી, ખૂણો એ, હા એ લઘુચાપ થઈ ને. તો બી અને સી ને જે ગુરુચાપ છે એના પરના કોઈ પણ બિંદુ સાથે જોડી દો એટલે એ ખૂણો હંમેશા કેવો હોય? 90 કરતા નાનો. આ બિંદુને સપોઝ આપણે એ ડેશ કહીએ તો ચતુષ્કોણ એ બી એ ડેશ સી એ ચક્રીય ચતુષ્કોણ થયો. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો પાઈ હોય. ખૂણો એ π/2 કરતા મોટો છે તો ખૂણો એ ડેશ એ π/2 કરતા નાનો છે. તો π/2 કરતા નાના ખૂણા માટે તો આપણે સૂત્ર સાબિત કરી ગયા ને. બરાબર. એ બરાબર 2r sin a અથવા a upon sin a બરાબર 2r. એને તમે ગમે તેમ લખી શકો, પણ અહીંયા એ નહીં, અહીંયા કોણ? એ ડેશ. ત્રિકોણ એ ડેશ બીસી એમાં એ ડેશ લઘુકોણ છે. હવે એ અને એ ડેશ નો સરવાળો પાઈ હોય તો એ ડેશ બરાબર પાઈ માઇનસ a કહેવાય ને. 2r sin પાઈ માઇનસ a. પણ sin પાઈ માઇનસ a એટલે sin a. તો ફરીથી સાબિત થઈ ગયું એ બરાબર 2r sin a અથવા a upon sin a બરાબર 2r. આ સાબિતી માત્ર સમજવાની છે, પાકી કરવાની નથી. કોષ સૂત્રમાં કોઈ પણ એકની સાબિતી આપણે સમજીએ. એ સાબિતી આપણે સમજીએ ને એ પહેલા એક બીજી નાનકડી વાત સમજી લઈએ. ધારો કે વર્તુળમાં સમતલમાં અહીંયા કોઈ બિંદુ P છે. એ P બિંદુને આપણે ઉગમ બિંદુ સાથે જોડીએ. અહીંયા આગળ બનતો ખૂણો
એનું માપ થીટા હોય અને આ ડિસ્ટન્સ આર હોય, તો બિંદુ પી ના યામ શું થાય? ધ્યાન દેજો બરાબર. પી માંથી અહીંયા લંબ દોર્યો, ધારો કે પી એમ. સપોઝ ઓ એમ અંતર એક્સ જેટલું છે અને પી એમ અંતર વાય જેટલું. તમે ગુણોત્તર જે શીખી ગયા છો કાટકોણ ત્રિકોણમાં, એ પ્રમાણે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો વાય બરાબર શું થયું? આર સાઇન થીટા. અને એક્સ બરાબર શું થયું? આર કોસ થીટા. હવે ઓ એમ અંતર એક્સ જેટલું હોય અને પી એમ અંતર વાય જેટલું હોય, તો બિંદુ પી ના યામ એક્સ વાય તો કહેવાય જ ને, પણ એક્સ બરાબર શું? આર કોસ થીટા અને વાય બરાબર આર સાઇન થીટા. ઉગમ બિંદુથી આર અંતરે આવેલું બિંદુ એક્સ અક્ષની ધન દિશા સાથે થીટા માપનો ખૂણો બનાવે, તો બિંદુ પી ના યામ આર કોસ થીટા આર સાઇન થીટા. હવે એનો ઉપયોગ કરશું આપણે અહીંયા કોસાઇન સૂત્ર સમજવા માટે. ધારો કે આપણી પાસે એક આવો ત્રિકોણ છે, આવો. આ બિંદુ એ 0 0, અહીંયા બી, અહીંયા સી. એટલે એની સામેની બાજુનું માપ સ્મોલ એ, સી ની સામે સ્મોલ સી, અને આ કેટલું? સ્મોલ બી. બરાબર? તો તમે જુઓ જોઈએ બી બિંદુના યામ શું થાય, તો કે બી બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું? સ્મોલ સી જેટલું. અને ખૂણાનું માપ કેપિટલ એ. આપણે વાત કરીને શિરોબિંદુ એ આગળ બનતો ખૂણો, એનું માપ એટલે કેપિટલ એ. તો બી બિંદુના યામ સી કોસ એ, સી સાઇન એ, આટલા થયા. આ ડિસ્ટન્સ બી જેટલું છે, સ્મોલ બી જેટલું. અને સી બિંદુ છે એ એક્સ અક્ષ પરનું બિંદુ છે. એક્સ અક્ષ પર આવેલા પ્રત્યેક બિંદુનો વાય યામ 0 હોય, એ તમે જાણો છો. એટલે સી બિંદુના યામ થશે B0. બરાબર? હવે એ સ્મોલ એ એટલે બીસી અંતર થયું ને, એ તો આપણે અગાઉ પણ વાત કરી હતી. એ એટલે સ્મોલ બીસી. બી અને સી ના યામ આપણી પાસે આવી ગયા. તો અંતર સૂત્રની મદદથી, તમે અંતર સૂત્ર 10મા ધોરણમાં શીખી ગયા છો, અંતર સૂત્રની વાત 10મા ધોરણમાં આવી ગઈ છે. આપણે ઉપયોગ કર્યો છે ત્રિકોણમિતિમાં. તો બીસી અંતર આપણે ગણી શકીએ, પણ અંતર સૂત્રમાં વર્ગમૂળ ન લખવું પડે એટલે પહેલા બંને બાજુ વર્ગ કરી લઈએ. હવે બીસી સ્ક્વેર એટલે સી કોસ એ માઇનસ બી નો સ્ક્વેર પ્લસ સી સાઇન એ માઇનસ 0 નો સ્ક્વેર. વર્ગનું વિસ્તરણ કરીએ. હવે સાઇન સૂત્રની વાત સાફ કરી નાખીએ. એ ખાલી સમજવા પૂરતું જ છે. તમે લેક્ચર એટેન્ડ કરો ને ત્યારે માત્ર સમજો, એની સાબિતી તમારે તૈયાર કરવાની નથી. તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે. તમને સાઇન સૂત્ર આવડવું જોઈએ. બરાબર? એટલે મેં તમને કીધું એમ 3 સૂત્રો છે, ભેગું નથી. એ અપોન સાઇન એ બરાબર 2r, બી અપોન સાઇન બી બરાબર 2r અને સી અપોન સાઇન સી બરાબર 2r. જેમ કોસ સૂત્ર 3 વખત લખાણું છે ને, એમ સાઇન સૂત્ર પણ 3 વખત અલગ અલગ લખાણું છે. ખૂણા એ ની વાત, ખૂણા બી ની અને ખૂણા સી ની. ચાલો વર્ગનું વિસ્તરણ કરીએ આપણે. તો એ સ્ક્વેર ઇક્વલ ટુ સી સ્ક્વેર કોસ સ્ક્વેર એ પ્લસ બી સ્ક્વેર માઇનસ 2bc કોસ એ પ્લસ સી સ્ક્વેર સાઇન સ્ક્વેર એ. આ બે પદમાંથી તમે સી સ્ક્વેર કોમન કાઢો એટલે કોસ સ્ક્વેર એ પ્લસ સાઇન સ્ક્વેર એ તો બંધ થઈ જાય ને. એટલે શું મળશે? સી સ્ક્વેર બેનો સરવાળો પ્લસ બી સ્ક્વેર માઇનસ
2bc cos a. એ 2bc cos a વાળું પદ આપણે ડાબી બાજુ લઈ આવીએ, ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, એને જમણી બાજુ લઈ જાય માઇનસ એ સ્ક્વેર, અથવા cos a બરાબર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન 2bc. કોસ સૂત્રને ઘણી વખત આ રીતે પણ રજૂ કરવામાં આવે છે, તમારી જાણ માટે. એની ગોઠવણ સરસ છે. ખૂણા એ નું સૂત્ર હોય ને તો એ સ્ક્વેર બાદ થાય, બી ના સૂત્રમાં બી સ્ક્વેર બાદ થાય, સી ના સૂત્રમાં સી સ્ક્વેર બાદ થાય, બાકી બેનો સરવાળો. છેદનું પદ છે ને એ સરવાળાના બે પદ છે એનું પૂર્ણ વર્ગ પદ માટેનું જાણે મધ્યમ પદ છે. બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2bc પૂર્ણ વર્ગ થઈ જાય ને, એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ 2ac, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab, તો એ પૂર્ણ વર્ગ પદ થઈ જાય. બરાબર? એટલે આ છે કોસાઇન સૂત્ર. અચ્છા, બીજા બે વધારાના સૂત્રોની આપણે વાત કરીએ છીએ. અમુક દાખલા પણ એને લગતા ગણશું. તમને અગાઉ પણ કીધું હતું ને કે કોમ્પિટેટિવનું લેવલ શરૂ થાય એના પગથિયા સુધી હું તમને મૂકી જઈશ. પછી વધારાની વાતો કેટલીક હોય એ કોમ્પિટેટિવના લેક્ચરમાં થશે. બરાબર? પણ વચ્ચે ગેપ નહીં રહેવા દે બહુ જાજો. એટલે બીજા બે એક સૂત્રોની આપણે વાત કરીએ છીએ, જે સૂત્ર તરીકે તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ એમાંથી એક સૂત્ર છે ને એ ઉદાહરણમાં સાબિત કરવામાં આવ્યું છે. દાખલો હકીકતમાં એ સૂત્ર છે. આપણે ઉદાહરણ ગણીએ ને ત્યારે વાત કરીશ તમને. અત્યારે તો સૂત્રની રીતે આપણે ચર્ચા કરીએ. વધારાના સૂત્રોની જે વાત કરીએ છીએ એમાં એક પ્રક્ષેપ સૂત્ર. ત્રિકોણમાં બધા સૂત્રો છે ને આવા બધા જેમાં ખૂણાની અને બાજુની વાત હોય એ ત્રણ અલગ રીતે ગોઠવાયેલા જશે. ખૂણા એ માટે હોય તો બી માટે ને સી માટે હોય જ, બાજુ એ માટે હોય તો બાજુ બી માટે ને સી માટે હોય જ. બરાબર? ઓકે, પ્રક્ષેપ સૂત્ર છે a ઇક્વલ ટુ બી કોસ સી પ્લસ સી કોસ બી, બી ઇક્વલ ટુ a cos c પ્લસ c cos a, અને c ઇક્વલ ટુ a cos b પ્લસ b cos a. સરળ છે, યાદ રાખવું ને. એ માટેનું સૂત્ર હોય તો સામે બાજુ કે ખૂણા તરીકે એ ના આવે, bc ક્રોસ થયા. એમ બી માટેનું સૂત્ર હોય તો સામે બી ના આવે, એ સી ક્રોસ થાય. અને સી માટેનું સૂત્ર હોય તો સામે એ ને બી ક્રોસ થાય, એમાં સી ના આવે, બાજુ નહીં, ખૂણો નહીં. એને તમે બે રીતે વેરીફાઈ કરી શકો, સાઇન સૂત્રથી અથવા કોસાઇન સૂત્રથી. સમજીએ. પહેલું સૂત્ર લઉં છું, બી કોસ સી પ્લસ સી કોસ બી. હવે સાઇન સૂત્રથી પહેલા ચેક કરીએ. તમે જુઓ, બી અપોન સાઇન બી બરાબર 2r, એટલે બી બરાબર 2r સાઇન બી થયા ને. સ્મોલ બી ની કિંમત આવો ઉપયોગ દાખલામાં આવશે. સ્મોલ બી ની કિંમત મૂકવાની હોય, સાઇન એ ની કિંમત મૂકવાની હોય. સાઇન એ એટલે a અપોન 2r એમ, સોરી, ઇન્ટુ કોસ સી. એમ સી અપોન સાઇન સી બરાબર 2r છે, તો સ્મોલ સી એટલે 2r સાઇન સી ઇન્ટુ સાઇન બી કોસ બી છે. ભૂલ થઈ ગઈ લખવામાં. હા, ઓકે, 2r કોમન, તો તમારી પાસે આવું પદ રહેશે, સાઇન બી કોસ સી પ્લસ, મેં છેલ્લા પદમાં ક્રમ ફેરવો છે ને એ તમે સરવાળા સૂત્રની ગોઠવણ જોઈ શકો એટલે ફેરવો છે. સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા, એટલે સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા, એટલે અહીંયા થશે સાઇન બી પ્લસ સી. પણ આપણે વાત કરીને કે તમને જ્યારે જરૂર પડે ત્યારે એ પ્લસ બી પ્લસ સી બરાબર પાય એનો ઉપયોગ કરી શકશો. એટલે બી પ્લસ સી બરાબર શું, તો કે પાઈ માઇનસ એ. આપણે શરતી નિત્યસમાં ઉપયોગ કરતા હતા, યાદ કરો. બરાબર શું મળ્યું, 2r સાઇન. પણ વળી પાછું સાઇન સૂત્ર પરથી 2r સાઇન એટલે સ્મોલ એ, જબાથી ડાબા.
એમ કોસાઇન સૂત્રનો ઉપયોગ કરીને પણ તમે એને વેરીફાઈ કરી શકો. વળી પાછું જબાથી શરૂ કરીએ. બી કોસ સી પ્લસ સી કોસ બી. કોસ સી નું સૂત્ર મૂકશું. કોસ સી એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab. એમ કોસ બી નું સૂત્ર તો એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. અહીંયા બી ઉડી ગયા એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2a વધ્યા. બીજા પદમાં સી ઉડી ગયા ને એટલે શું વધ્યું? એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2a. બંનેનો છેદ સરખો છે, સમછેદી, એટલે એનો લસા 2a થયો. એટલે અંશમાં ડાયરેક્ટ સરવાળો કરી નાખવાનો છે, બરાબર? છેદમાં 2a. તમે જુઓ જોઈએ અંશમાં 2a સ્ક્વેર વધ્યા છે અપોન 2a એટલે a, એટલે ડાબી બાજુ. તો એને તમે સાઇન સૂત્રથી એ વેરીફાઈ કરી શકો અને કોસ સૂત્રથી પણ વેરીફાઈ કરી શકો. પ્રક્ષેપ સૂત્ર પછી મેં તમને હમણાં કીધું ને કે એક સૂત્ર છે પણ તમારી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં આપ્યું છે. ઉદાહરણ નંબર મને યાદ નથી, સૂત્ર યાદ છે. એનું નામ છે નેપિયર સૂત્ર. લખીએ આપણે, એકની સાબિતી પણ આપશું. એટલે ઉદાહરણ વખતે પછી સાબિતી નહીં આપું, જોજો બરાબર, ધ્યાન દેજો. નેપિયર સૂત્રની સાબિતી આપીએ એ ઉદાહરણ ગણશું ત્યારે નહીં આપીએ. એટલે તમારું ઉદાહરણ આવી ગયું એમાં ભેગું. આપણે થિયરીની રીતે વાત કરીએ છીએ. તમારી ટેક્સ્ટમાં એ દાખલો છે. નેપિયર સૂત્ર. એમાં પણ 3 ગોઠવણ છે. 10 a minus b upon 2 equal to a minus b upon a plus b into cot c by 2. 10 b minus c upon 2 equal to b minus c upon b plus c into cot a by 2. 10 c minus a upon 2 c minus a upon c plus a into cot b by 2. આમાં આવું એક ધ્યાન રાખવાનું છે, અહીંયા c માઇનસ a હોય ને તો અહીંયા c માઇનસ a જ આવશે. આ ખૂણા છે, આ બાજુ છે. તમે a માઇનસ c માટે લખો ને 10 a માઇનસ c upon 2 તો અહીંયા a માઇનસ c, સરવાળામાં તો કાંઈ ફેર પડતો નથી. એવું જ આમાં b માઇનસ c ને બદલે અહીંયા c માઇનસ b કરવા હોય તો અહીંયા c માઇનસ b, અહીંયા b માઇનસ a હોય તો અહીંયા b માઇનસ a. સરવાળાનો ક્રમ ઊંધો ના કરો તો ચાલે. એને નેપિયર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે હું તમને કહી દઉં ઉદાહરણ કેટલામું છે એટલે તમે ખોટા કન્ફ્યુઝ ના થાવ. ઉદાહરણ 25 છે, 25મું ઉદાહરણ, બરાબર? એટલે એમાં એક સૂત્રની અત્યારે આપણે સાબિતી આપીએ છીએ. ઉદાહરણ વખતે, ઉદાહરણ 25 વખતે આપણે એ દાખલો નહીં ગણીએ. પેલા સૂત્રમાં ધ્યાન દો, જમણી બાજુથી ચાલુ કરીએ. a માઇનસ b અપોન a પ્લસ b ઇન્ટુ કોટ c બાય 2. સાઇન સૂત્રની મદદથી તમારા ઉદાહરણમાં યોગ વિયોગનો ઉપયોગ કર્યો છે, આપણે અન્ય રીતે ગણીએ છીએ. એટલે કદાચ તમારે એ રીતે તૈયાર કરવું હોય તો તમારી પાસે 2 અલગ અલગ મેથડ તૈયાર થઈ જાય ને. આપણે કઈ રીતે કરીએ છીએ? જમણી બાજુથી સાઇન સૂત્રનો ઉપયોગ કરીને. સાઇન સૂત્ર પ્રમાણે a નું મૂલ્ય કેટલું? તો કે 2r sin a, માઇનસ b નું મૂલ્ય 2r sin b. એ રીતે છેદમાં 2r sin a
પ્લસ 2r sin b ઇન્ટુ કોટ c બાય 2. 2r ઉડી ગયા, sin a માઇનસ sin b એના છેદમાં sin a પ્લસ sin b ઇન્ટુ કોટ c બાય 2. अच्छा, अंशમાં s માઇનસ s એટલે 2cs 2 cos a પ્લસ b બાય 2 ઇન્ટુ sin a માઇનસ b બાય 2 છેદમાં s પ્લસ s 2sc 2 sin a પ્લસ b બાય 2 ઇન્ટુ cos a minus b by 2 into cot c by 2. 2 डाल दिए, cos a plus b by 2 छेद में sin a plus b by 2 એટલે cot a plus b by 2 થયા ને, cot a plus b by 2 એમ આ sin upon cos એટલે tan a minus b by 2 અને into cot c by 2. याद करतो તમે યાદ કરો શરતી નિત્યસમમાં આવું કરતા હતા આપણે, ગુણિત ઉપગુણિતના શરતી નિત્યસમ કર્યા ને, a પ્લસ b પ્લસ c બરાબર પાઈ એ શરત તો છે જ આપણી પાસે. તો a પ્લસ b ની કિંમત પાઈ માઇનસ c થાય ને, એટલે 2 વડે ભાગીને લખીએ તો પાઈ બાય 2 માઇનસ c બાય 2. આ ટેન વાળું પદ છે ને બીજું પદ, એને કાંઈ નહીં કરીએ, શું કામ, એ આપણી ડાબી બાજુ છે સૂત્રની, આપણો જવાબ છે. અચ્છા, કોટ પાઈ બાય 2 માઇનસ થીટા એટલે ટેન થીટા, तो tan c by 2 into tan a minus b by 2 into cot c by 2. પણ તમે જાણો છો tan c by 2 અને cot c by 2 નો ગુણાકાર એ 1 થાય, તો ઇક્વલ ટુ tan a minus b by 2. તમારી ટેક્સ્ટમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરીને યોગ વિયોગ પ્રમાણથી ગણ્યું છે. એ યોગ વિયોગ પ્રમાણની વાત પણ તમે જાણો છો, આપણે ઘણા દાખલા ગણ્યા છે યોગ વિયોગ પ્રમાણથી. એટલે સાબિતી તમે જોજો, સમજાશે. પછી તમને જે યોગ્ય લાગે તૈયાર કરજો, પણ હવે ઉદાહરણ 25ની ગણતરી આપણે આપશું નહીં. પછી લખી નાખવાનું તે જ પ્રમાણે બાકીના સૂત્રો સાબિત કરી શકાય. ઇવન આ રીતે તમારે બીજું કે ત્રીજું સૂત્ર સાબિત કરવું હોય તો હવે અઘરું નથી, આવડે, તમે પ્રયત્ન કરી શકો. બરાબર? એટલે 25મા ઉદાહરણ વખતે આપણે આ વસ્તુ પાછી રિપીટ નહીં કરીએ. એક સાબિતી એમાં ઓલરેડી છે અને એક રીત આપણે આપીએ અહીંયા. હજુ એક અગત્યના સૂત્રની તમારી સાથે મારે વાત કરવી છે, કારણ કે તમને અને મને એ સૂત્રની 12મા ધોરણમાં જરૂર પડશે. એ છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટે સંકેત ઇન્ટ્રોડ્યુસ કર્યો ને, ડેલ્ટા, તો એનું પેલા સૂત્ર લખી દઉં, પછી તમને સાબિતી પણ સમજાવી દઉં. બરાબર? ત્રિકોણનું ક્ષેત્રફળ જેને આપણે ડેલ્ટા વડે બતાવીએ છીએ, એ સૂત્ર પણ 3 રીતે લખાશે. ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 BC sin A, અથવા ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 AC sin B, અથવા ડેલ્ટા ઇક્વલ ટુ 1/2 AB sin C. એક વાત સમજીએ અહીંયા. આ એક ત્રિકોણ છે, અહીંયા શિરોબિંદુ A 0 0. હમણાં આપણે જે રીતે ત્રિકોણ લીધો હતો ને એ જ રીતે વાત કરીએ. એટલે આ ખૂણાનું માપ કેટલું? કેપિટલ A, અને આ બાજુ સ્મોલ c. એટલે બિંદુ C ના યામ C cos A, C sin A. હવે જો તમે B માંથી x અક્ષ પર લંબ દોરો, BM, તો BM એ અંતર કેટલું થાય? બિંદુ B ના y યામ જેટલું.
અચ્છા, એસી અંતર કેટલું? તો કે શિરોબિંદુ બી ની સામેની બાજુ એટલે સ્મોલ બી. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા, જૂનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ, 1/2 એસી એટલે બી ઇન્ટુ સી સાઇન એ એટલે કે 1/2 બીસી સાઇન એ. અહીંયા ખૂણો એ લ્યો ને એટલે એ વાળું સૂત્ર મળે. ઉગમ બિંદુ એ લ્યો ને બિંદુ એ, ઉગમ બિંદુએ બિંદુ બી લ્યો ને તો બીજું સૂત્ર મળે, અને અહીંયા સી લ્યો તો ત્રીજું સૂત્ર મળે. બાકીના બે બિંદુ તમે ગમે તેમ ગોઠવી શકો, એનાથી કાંઈ ફેર પડશે નહીં. એટલે એ એક સૂત્ર એ પણ તમારે યાદ રાખવાનું છે. એટલે સૂત્રોની આટલી યાદી બની. તમારે આ યાદી આખી તમારી નોટમાં લખી લેવાની છે અને સૂત્રો તૈયાર કરવાના છે. સૂત્રો નહીં આવડે તો દાખલા નહીં આવડે. એ તમને ત્રિકોણમિતિમાં અનુભવ છે અગાઉનો. એટલે તમારે સૂત્રોની બરાબર તૈયારી કરવાની છે. બરાબર? તો આ આખી વાત એ તમારે તમારી નોટમાં નોંધી લેવાની છે, એની નોંધ કરી લેવાની છે વ્યવસ્થિત. બરાબર? એટલે થોડીક વાર હું તમારી સાથે વાતો કરીને રહેવા દઉં છું. સાયલેન્ટ કરી નાખીશ ને તો રેકોર્ડિંગ બંધ થઈ જશે. એટલે વાત કરતા કરતા રહેવા દઉં છું. સૂત્રો બરાબર તૈયાર કરો તો દાખલા ગણવાની તમને મજા આવશે. હા, અને વધારાના થોડાક આપશું આપણે. એ તો રૂટીન આપણે આપીએ છીએ પીડીએફ. બરાબર? પણ સાથે સાથે ગણતા રહેજો. મેં તમને અગાઉ પણ વાત કરી હતી, જેમ જેમ આપણે આગળ ચાલીએ એમ તમે ગણતા રહેજો. પછી આજે તમે સરવાળા સૂત્રો ને અવયવ સૂત્રો ને ગુણિત ઉપગુણિત ને બધું લઈને બેસો તો એ નહીં આવડે. હવે આ બે ટોપિક છે એ પાછા થોડાક અલગ પડ્યા. આપણી રૂટીન વાત ચાલતી હતી એના કરતાં થોડાક અલગ પડ્યા. ત્રિકોણમિતીય સમીકરણો અને ત્રિકોણના ગુણધર્મો. એટલે રેગ્યુલર વર્ક કરતા રહ્યો, જેથી તમને બધું ભેગું ના થાય, મુશ્કેલી ના પડે. ઓકે?